જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્ય માટે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ અતિ ભારે સાબિત થતો જોવા મળવાનો છે. ખાસ કરીને રાજસ્થાનના ક્ષેત્ર ઉપર સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ હવે દિશાઓ બદલીને ધીમે ધીમે મોટો વળાંક લેવાની સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં, કચ્છના ક્ષેત્રમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આ નવી સિસ્ટમો પોતાની હળવી અસરો દર્શાવી રહી છે. સાથે સાથે ઓમાનના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારો પર પણ હવાનું હળવું દબાણ સક્રિય બનીને આગળ વધતું હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્ર ઉપર હળવી અસરો દર્શાવતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના ક્ષેત્રને અરબી સમુદ્રના દરિયામાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના નવા દબાણો બનતા જોવા મળી રહ્યા છે. સાથે જ મધ્ય ભારતના વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર સ્ટ્રફ લાઇનના ઘેરાવા લંબાતા હોય તેમ મધ્ય ભારતના ક્ષેત્રમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તાર સુધી પણ આ સિસ્ટમનો ઘેરાવો હવે પછી લંબાયેલો જોવા મળી રહ્યો છે. આમ એક સાથે ત્રણ સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્ય ઉપર આગામી 24થી લઈને આવનારી 48 કલાક એટલે કે ખાસ કરીને 2 દિવસ સુધી ગુજરાતના તમામ વિસ્તારમાં મોટા પલટાવ સાથે માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળવાનું છે. હાલ તમે અત્યારે જોઈ શકો છો કે રાજસ્થાનના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમ ઉદયપુરના વિસ્તારોની અંદર અને કોટાના ક્ષેત્રથી લઈને હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ધીમી ગતિએ જોર દર્શાવતી હોય તેમ થરાદ, પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહી છે. રાધનપુર, મહેસાણા અને હિંમતનગરના અનેક વિસ્તારોની અંદર પણ પલટાવો આવવાની સાથે માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી માવઠું ભૂક્કા બોલાવવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે. જોકે હાલ ગુજરાત રાજ્યની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આખા દિવસ દરમિયાન ગુજરાતની અંદર પવનની તીવ્રતાની વચ્ચે ભયંકર ગરમીઓ પડી રહી છે, પરંતુ જેવી સાંજ થાય છે તેવા જ ગુજરાતની અંદર વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેમ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધારપટવાળા વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે. અત્યારે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે. જેમાં પણ આપણે વિસ્તારોની જો વાત કરીએ તો થરાદનો ક્ષેત્ર, ડીસાના ક્ષેત્રથી ડાકોરના વિસ્તારમાં, સુઈગામના અનેક ક્ષેત્રથી લઈને ભટસણના વિસ્તારમાં, પાલનપુરના હવામાનની અંદર પણ પલટાવની સાથે અત્યારે ઘોર અંધારપટ ફેલાતો જોવા મળી રહ્યો છે. વડનગરના ક્ષેત્રથી હવે પછી મોઢેરાના વિસ્તારમાં, મહેસાણા હારીજના ક્ષેત્રથી રાધનપુર અને સલ્તાનપુરના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. 12થી લઈને આગામી 18 કલાકની અંદર ઉત્તર ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હળવા વરસાદીય માવઠાની અસરો સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં ગોધરાનો ક્ષેત્ર, લુણાવાડાનો વિસ્તાર, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરના તમામ ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ આ વિસ્તારોની અંદર પણ પલટાવની સાથે હવે પછી બદલી રહેલી સિસ્ટમ પોતાની દિશાઓની અસરને લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ માવઠાનું દબાણ વધવાની પ્રબળ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર પણ તમે જોઈ શકો છો કે આવી રીતનો મજબૂત સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમની અસરો વધતી હોય તેમ હવે પછીની કલાકમાં વલસાડના જિલ્લામાં આહવાના પંથકથી લઈને વ્યારાના ક્ષેત્રની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નવસારી, ડાંગના ક્ષેત્રની અંદર પણ ફરી એકવાર હવામાન પલટાતું જોવા મળવાનું છે. ભરૂચના ક્ષેત્રથી નર્મદા, રાજપીપળા અને આમોદના વિસ્તારની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમની ગતિવિધિઓને લઈને દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રો ઉપર પણ તોફાની હલચલો સક્રિય બનવાની તાજી નવીન લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે અત્યારે જોઈ શકો છો કે કચ્છના ક્ષેત્રમાંથી પણ અત્યારે વરસાદીય સિસ્ટમનો એક સ્ટ્રફ લાઇનનો પટ્ટો પસાર થતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની હળવી અસરને લઈને હવામાન બદલાતું હોય તેમ હવે પછી રાપર, ખાવડ, બાડેલી, નળિયા અને
લખપતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી ગાંધીધામના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ તોફાન વધતું હોય તેમ દરિયાઈ કાંઠાના આ તમામ ક્ષેત્રની અંદર ભયંકર હલચલ સક્રિય થવાની સાથે લાંબા સમયના વિરામ બાદ હવે પછી કચ્છના તમામ વિસ્તાર ઉપર ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠું પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા તોફાની પવનો મોટો વળાંક લઈને ટકરાતા હોય તેમ કચ્છની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે. જેમાં પણ ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્ર એટલે કે દ્વારકાનો ક્ષેત્ર, ઓખા બંદરથી ભાટિયા, ખંભાળિયાના ક્ષેત્રથી લાલપુર, જામનગરના ક્ષેત્રથી કાલાવડ અને ધ્રોળના વિસ્તારોની અંદર મોટા પલટાઓની વચ્ચે માવઠાનું દબાણ વધી રહ્યું છે. રાજકોટ, સાવડી, વાંકાનેર, થાણ, ચોટીલાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી રહી છે. મોરબી, નવલખી, માવિયાના ક્ષેત્રથી હાલવડ, ધાંગધ્રાના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર પણ ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ હવે પછી સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા, રાજકોટ, બોટાદના ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. ગોંડલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલગના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ વાદળોનો હળવો પટ્ટો જોવા મળવાનો છે. મહુવા, ઉના, વેરાવળ, પોરબંદરના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સક્રિય બનતી હોય તેમ દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 12 કલાકની અંદર મોટા વિરામ લીધા બાદ હવે પછી નવા જૂની થવાની તાજી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ હવામાનોની અંદર પલટાવ આવતા જોઈ શકો છો. હવે પછી વડોદરાના ક્ષેત્ર અને અહેમદાબાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાંથી ઘટાડો થવાની મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતું હોવાનું હળવું દબાણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવની સાથે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ સક્રિય બનવાની તાજી લેટેસ્ટ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો ખાસ જાણી લેજો, ગુજરાતની અંદર ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતી જોવા મળી રહી છે, જેને લઈને માવઠાની ફરી એકવાર નવીને મોટી આગાહી કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતના અનેક હવામાન અને અનેક વાતાવરણની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છનો ક્ષેત્ર, મોરબી અને પાટણના હવામાનની અંદર પલટાવ સાથે વીજળીના ચમકારાની વચ્ચે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળવાનું છે. અહેમદાબાદ સહિત રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરો હવે પછી વધતી જોવા મળવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અનેક જિલ્લાઓની અંદર હવે પછી વાદળછાયું વાતાવરણ મંડરાતું જોવા મળવાનું છે. વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓચિંતાના મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં પણ સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મોટી અસરો જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે અહેમદાબાદ જિલ્લા સહિત અનેક જિલ્લાઓની અંદર ઓચિંતાનો મોટો હવામાનની અંદર પલટાવ આવી ચૂકેલો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ મંડરાઈ રહ્યું છે. જેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના ક્ષેત્રની અંદર અને સૌરાષ્ટ્ર પંથકની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રના ક્ષેત્ર, જેમાં મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને ખાસ કરીને દરિયાઈ કાંઠાની અંદર દ્વારકાના ક્ષેત્રની અંદર પણ મોટા બદલાવો આવી રહ્યા છે. આમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનોની અંદર મોટા પલટાવોની આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અહેમદાબાદના તટીય ક્ષેત્રથી લઈને હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી સમયની અંદર ગાજવીજ સાથે માવઠાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વરસાદની આગાહી સાથે પવનની તીવ્રતાની અંદર પણ વધારા થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેની સીધી અસર હવે પછી લોકોના જનજીવન અને ખેતી પાકો ઉપર મોટું નુકસાન પહોંચાડતી આ સિસ્ટમ જોવા મળવાની છે. સિસ્ટમના દબાણને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે, જેને લઈને અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. તો ખાસ જાણી લેજો કે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી.
ગુજરાતની અંદર કચ્છનો ક્ષેત્ર, પાટણનો વિસ્તાર, મોરબી જિલ્લાની અંદર વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, સાબરકાંઠા પંથકની અંદર ગાજવીજ સાથે માવઠાની આગાહીઓ કરવામાં આવી છે. તો અરવલ્લી, દાહોદ, પંચમહાલ જિલ્લાઓની અંદર પણ વરસાદ વરસવાને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. હાલ ગુજરાત રાજ્યની અંદર ગરમી વચ્ચે અચાનક વાતાવરણની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કડાકા ભડાકાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યની અંદર અત્યારથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે હવામાનની અંદર હળવી ઠંડક પ્રસરી રહી છે. ખાસ કરીને ગુજરાતની અંદર કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વહેલી સવારથી મધ્યમ સુધીની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. જેમાં ખાસ કરીને વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ, દ્વારકા, પોરબંદરના ક્ષેત્રની અંદર, તે ઉપરાંત જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાની અંદર વરસાદના સંકટને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. ભર ઉનાળા દરમિયાન આવી રહેલા મોટા પલટાવને લઈને ખેડૂતોના પાકોને પણ ભયંકર નુકસાન થવાની મોટી ભીતિ ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગ દ્વારા કેટલીક જગ્યાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જે દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની પવનોની તીવ્રતાની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. આજે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ગાજવીજ તીવ્ર બનતી જોવા મળવાની છે. સાથે સાથે 2 તારીખ અને 3 એપ્રિલ દરમિયાન પણ ફરી એકવાર રાજ્યની અંદર નવી સિસ્ટમ સક્રિય થવાને લઈને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોની અંદર પણ વાતાવરણની અંદર આવા જ પલટાવો ચાલુ રહેતા જોવા મળવાના છે. એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર પણ નવી પશ્ચિમી વિક્ષેપો આવશે, જેના કારણે વરસાદ અને પવનની તીવ્રતાની અંદર સતત હલચલ વધતી જોવા મળી શકે છે. ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે, કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકોને પુષ્કળ નુકસાન થતું જોવા મળવાનું છે. આમ ગુજરાતની અંદર હજી પણ 2 દિવસ સુધી વરસાદના સંકટને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.